હીરા બજારને મંદીનું ગ્રહણ લાગતા રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે। લાખો કરોડોના હીરા હાથમાં રમાડતા રત્ન કલાકારો આજે આર્થિક સંકળામણમાં બીજા પાસે મદદનો હાથ લંબાવી રહ્યા છે। રત્ન કલાકારો પાસે ખાવા પીવાના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યાં તે બાળકોની સ્કૂલ ફી તો ક્યાંથી ભરવાના? ત્યારે આજે સુરતના એક વેપારીએ મદદ માટે હાથ લંબાવ્યો છે। जिंदगी अंदर मैं कोई हाथ नहीं लांबो कर्यो। आज पहली वखत मारे छोकरा माटे सहाय मांगवी पड़े छे। तकलीफ એટલે એનું કોઈ ઇશ્યુ જ નથી, એટલી તકલીફ છે તે કીધા જેવું જ નથી। તકલીફમાં શું તકલીફ છે, બધી તકલીફ અત્યારે છે। તકલીફો તો બહુ છે, ઘર ચલાવવા 2 મહિનાથી કામ નથી। અત્યારે એ લોકો એમ કીધેલું કે તમે અત્યારે જરૂર નથી, માણસો ઓછા છે એટલે ઘંટી ઓછી છે એટલે કે જરૂર નથી, એમ કરીને અમને કાઢી નાખ્યા ત્યાંથી। હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, રત્ન કલાકારો બન્યા બેકાર, ખાવા પીવાના પણ ફાંફા। વૈશ્વિક અસરોને કારણે હીરા ઉદ્યોગ પર મંદીનો કાળો પડછાયો પડ્યો છે। ગુજરાતમાં સુરત હીરા ઉદ્યોગનું કેપિટલ હતું, જ્યાં વર્ષોથી હીરા કારખાના ધમધમતા। આજે મંદીને કારણે તેનો સીધો માર સુરતના હજારો રત્ન કલાકારો પર પડ્યો છે। લાખો કરોડોના હીરા હાથમાં રમાડતા રત્ન કલાકારો આજે હાથ લંબાવવા મજબૂર બન્યા છે। छोकराना भणतर माटे मारी जिंदगी अंदर मैं कोई हाथ नहीं लांबो कर्यो। आज पहली वखत मारे छोकरा माटे सहाय मांगवी पड़े छे। एवी परिस्थितिमां अमे जीवी छीए। તકલીફ એટલે એનું કોઈ ઇશ્યુ જ નથી, એટલી તકલીફ છે તે કીધા જેવું જ નથી। તકલીફમાં શું તકલીફ છે, બધી તકલીફ અત્યારે છે। ભાડાના મકાન રહી તકલીફ, છોકરાને ભણાવવાની તકલીફ, ખાવા પીવાની તકલીફ, બધી તકલીફ છે અત્યારે। આવું થોડું કોઈ વિચાર્યું હોય ક્યારેક આ તકલીફ આવીને ઊભી રહે? એમ ઓલું ખાવાનું વગર થઈ રહેતું હતું અમારું, એમાં આપણે બચત ક્યાંથી કરવી? આર્થિક સંકળામણમાં ફસાયેલા રત્ન કલાકારો કહી રહ્યા છે, હાલ ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। કામ મળતું નથી, ખર્ચા જેમના તેમ છે, ખાવા પીવાના પણ ફાંફા પડી ગયા છે, જેના કારણે રત્ન કલાકારોનો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। તકલીફો તો બહુ છે, ઘર ચલાવવા 2 મહિનાથી કામ નથી અને ક્યાંય બેસાડતા નથી ઘરે, તો ઘરે ને ઘરે હોય તો ઘણી તકલીફો પડે, રાશનમાં કે છોકરાના ફીમાં, બધીમાં। પહેલા 25 થતું હતું, હવે તો હાવ નથી। 2 મહિનાથી સતત બેઠા જ છે ઘરે। હું વોટ ફિક્સિંગમાં કામ કરતો હતો, મારે 15,500 પગાર હતો। પછીનો અત્યારે એ લોકો એમ કીધેલું કે તમે અત્યારે જરૂર નથી, માણસો ઓછા છે એટલે ઘંટી ઓછી છે એટલે કે જરૂર નથી, એમ કરીને અમને કાઢી નાખ્યા ત્યાંથી લગભગ 10-15 કારીગરો છૂટી ગયા છે હાલ। હું ત્યાંથી છેલ્લા 4 વર્ષથી 5 વર્ષથી કામ કરતો। હવે તો તકલીફ તો પડે જ છે, કારણ કે છોકરાઓની સ્કૂલ, મારે હપ્તા ભરવા, ગાડીઓના હપ્તા ભરવા, ઘરે મેનેજમેન્ટ કરવું, એટલે બહુ પોસાતું નથી, બહુ તકલીફ છે। જ્યાં ખાવા પીવાના ફાંફા પડ્યા હોય ત્યાં બાળકોના સ્કૂલ ફીની વાત તો ક્યાં કરવી, કે તે બાળકોની સ્કૂલ ફી પણ નથી ભરી શકતા, જેના કારણે સ્કૂલોમાંથી રત્ન કલાકારોના બાળકોને છૂટા કરવામાં આવી રહ્યા છે। આવા મુશ્કેલ સમયમાં સુરતના ધર્મનંદ ડાયમંડ તેમની વહારે આવ્યું છે, જેમણે 36 જેટલા પરિવારના બાળકોને ફી માટે સહાય કરી છે। આગળ આવ્યા છે મોટા મોટા, તો સારું છે ધર્મનંદનવાળા, આટલી સહાય આપી, સારું કહેવાય, અમારા માટે બહુ છે એમ આટલી સહાય। અત્યારે છોકરાની 10,000નો ચેક આપ્યો તો સહાય મળી, તો ઘણો આભાર માનું છું કે એટલી અમને હેલ્પ થઈ। એની મુશ્કેલી એ પોતે જાણતા હોય, પણ સ્વાભાવિક છે સ્કૂલ ફી પણ ન ભરી શકતા હોય તો એને આપણી ફરજના ભાગરૂપે અમે સહયોગ આપ્યો છે। દરેક કંપનીને આપણે અપીલ ન કરી શકીએ, પણ સ્વાભાવિક છે કે આ રત્ન કલાકારો પોતાના રત્ન કલાકારો સમજી અને જો વિચાર કરે તો સહયોગ કરી શકે છે અને કરશે એવો મને વિશ્વાસ છે। છેલ્લા કેટલાય સમયથી આર્થિક સંકળામણમાં ફસાયેલા રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા હતા, જેમને બચાવવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી, જેનું સૂત્ર હતું, આપઘાત ન કરો, અમને કોલ કરો। જુદી જુદી સંસ્થાઓ રત્ન કલાકારોના મદદ માટે આગળ આવી છે, પરંતુ તે પૂરતી નથી। રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર રત્ન કલાકારો માટે સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે, જે વિશે કોઈ ચર્ચા કરતું નથી। હાલ ખરેખર રત્ન કલાકારોને મદદની જરૂર ઊભી થઈ છે, ત્યારે સરકાર પણ આ મામલે કંઈક વિચારે તેની તાતી જરૂરિયાત છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।